أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم أنا مدينة العلم وعلي بابها صلوات پر محمد وآل محمد 21મી માહે રમઝાનનો ગમનાક દિવસ પૂરો થઈ રહ્યો છે અને આપણે બધા રોઝે શહાદતનો પુરસો ઝમાનાના ઇમામની ખિદમતમાં પેશ કરવા માટે હાજર થયા છીએ. અમીરુલ મુમિનીન આ દુનિયાથી ગયા, એમની ગમનાક અને દર્દનાક શહાદત આ દિવસની અંદર ફકત મૌલા અલીના ફરઝંદો જ યતીમ નથી થયા, બલકે પૂરી ઉમ્મત યતીમ થઈ છે. હદીસમાં મળે છે ને, રસૂલે ખુદાનો કૌલ એમનાથી નકલ થયું છે કે અના વ અલીયુન અબવા હાઝિહિલ ઉમ્મા, હું અને અલી આ ઉમ્મતના બાપ છીએ. અને રસૂલની રહેલત તો થઈ ગઈ હતી, ત્યારબાદ હવે અમીરુલ મુમિનીન હતા, એમની પણ રહેલત બાદ, એમની પણ શહાદત બાદ આખી ઉમ્મત યતીમ થઈ છે. આજના ગમનાક દિવસ, આજની આ તારીખ કે જેની અંદર કૂફાના યતીમોને પણ હવે યતીમીનો અહેસાસ થશે. જ્યાં સુધી મૌલા અલી મૌજૂદ હતા, કૂફાના યતીમો પણ યતીમ હોવાનો અહેસાસ નહોતા કરતા. એવી રીતના ઇમામ યતીમોનો ખ્યાલ રાખતા, એવી રીતના બેસહારા લોકોની મદદ કરતા અને ગુમનામ તરીકાથી હમણાં મસાઇબની અંદર રિવાયતને હું બયાન કરું છું. એ પહેલા મૌલા અલીની ફઝીલતના બારામાં, એમની મોહબ્બતના બારામાં હદીસની અંદર મળે છે કે જો દુનિયાના તમામ લોકો અલીથી મોહબ્બત કરવા લાગી જાત ને તો ખુદા જહન્નમને ખલ્ક ના કરતે. આ અમીરુલ મુમિનીનની મોહબ્બત છે કે જે ઇન્સાનને આખિરતની અંદર કામયાબીની મંઝિલો સુધી લઈ જાય છે. આ મોહબ્બત જે આપણા દિલોમાં છે, એમની ખુશીમાં ખુશ અને એમના ગમમાં આપણે ગમગીન થઈએ છીએ, આ કોઈ મામૂલી વાત નથી. આ મોહબ્બત કામ લાગશે ક્યારે? આખરી વક્તમાં, છેલ્લા સમયમાં. જો જિંદગીમાં અલી અલી કર્યા હશું ને તો મુશ્કેલ સમયે જ્યારે બદનથી જાન જુદા થઈ રહી હશે, ત્યારે સખ્તીના સમયે આ મોહબ્બત છે જે કામ લાગશે. ખુશનસીબ છે એ માણસ કે જેને આખરી સમયમાં અમીરુલ મુમિનીનના દીદાર થાય. અને બધા લોકો જોશે, મુમિન પણ જોશે અને મુનાફિક પણ જોશે અમીરુલ મુમિનીનની નૂરાની સૂરતને. મૌલા ખુદ પોતે કહે છે ને, હારિસે હમદાન ને, યા હારો હમદાન મય યમુત યરની, જે કોઈ મરે છે ને મને જુએ છે. મુમિન જ્યારે જુએ છે ત્યારે એમની ઝિયારતમાં, મૌલાના ચહેરાના દીદારમાં એટલો મશગુલ થઈ જાય કે મલકુલ મૌત એનું કામ કરી લે, મુમિનને અહેસાસ પણ નથી થતો. અને મુનાફિક અને કાફિર પણ જોશે કે આખી જિંદગી જેની દુશ્મનીમાં જિંદગી વિતાવી છે ને એ અલી હક પર હતા. આજે અલીને સારી સુરતમાં જોઈ અને પોતાને જહન્નમી તરીકે જોઈ અને મુનાફિક આ પછતાવાની સાથે પોતાની જાન આ દુનિયાથી છોડશે. અમીરુલ મુમિનીનની મોહબ્બત ઇન્સાનને કેટલા ખુશનસીબી તરફ લઈ જાય છે. એક દિવસ રસૂલે ખુદા પોતાના અસહાબની સાથે બેઠા હતા અને અમુક ગુલામો એક ગુલામનો જનાઝો લઈને જઈ રહ્યા હતા. ઈ જમાનામાં ગુલામની કોઈ અહેમિયત નહોતી, કોઈ કદરો કિંમત નહોતી.
ગુલામને જ્યારે એનો ઇંતકાલ થઈ જાય તો કઈ ઇજ્જતો એહતરામની સાથે નહીં, બલકે 4 ગુલામ ઉઠાવી અને એક જગ્યા પર એને દફન કરી દેતા. ગુલામ લોકો આ ગુલામના જનાઝાને લઈને જઈ રહ્યા હતા. રસૂલે ખુદા એ જનાઝાને અટકાવે છે, બતાવો જોઈએ કોનો જનાઝો છે. એનો ચહેરો ખોલવામાં આવ્યો. રસૂલે ખુદા કહે છે, એ અલી, આને ઓળખે છે? આ બની નજ્જારનો ગુલામ, એનું નામ છે રિયાહ. તમે ઓળખો છો આને? મૌલા અલી કહે છે, હા યા રસૂલલ્લાહ. આ ગુલામ જ્યારે પણ મને જોતો ને એટલો રાજી થઈ જાતો, એટલો ખુશ થઈ જાતો અને મારી બાજુમાં આવીને કહેતો, એ અલી, હું તમારાથી મોહબ્બત કરું છું, હું તમને ચાહું છું. મૌલા અલી કહે છે, જ્યારે મેં આ શબ્દો કીધા ને એટલે રસૂલે ખુદાએ તરત જ આ ગુલામને ગુસ્લો કફન આપવાનો હુકમ આપ્યો. એને ગુસ્લો કફન આપવામાં આવે. પોતાનો લિબાસ રસૂલે ખુદા કફન તરીકે આપ્યા અને કહે છે, આને બાકાયદા ઇજ્જત એહતરામની સાથે નમાઝ પઢાવી અને ત્યારબાદ દફન કરવામાં આવે. એની લહેદ અને કબ્રને પણ રસૂલે ખુદા પોતે બનાવ્યા. એની અંદર ઉતરે છે રસૂલે ખુદા. અને આ ગુલામને જ્યારે કબ્રમાં દફન કરી દીધા ત્યારે રસૂલે કીધું, આની તશીએ જનાઝામાં મલાઈકા પણ હાજર થયા છે અને અત્યારે એને કબ્રની અંદર આલમે બરઝખમાં એ અલી જે કઈ નિમતો મળી રહી છે ને એ બધી તમારી મોહબ્બતના કારણે મળી રહી છે. આ અલીની મોહબ્બત કોઈ મામૂલી વાત નથી. ઇન્સાનને કેટલા ઊંચા દરજા સુધી લઈ જાય છે. આખિરતની અંદર ત્યાં ખબર પડશે, ત્યાં હકીકત જાહેર થશે કે અલી શું હતા અને અલીનો મર્તબો શું છે. અમીરુલ મુમિનીનની જ્યારે દફન વિધિ થઈ ગઈ, ઇમામની વસિયત પ્રમાણે કૂફાની બહાર મૌલા અલીને જ્યારે દફન કરી દેવામાં આવ્યા, ઇમામે હસન, ઇમામે હુસૈન અને ઇમામના અમુક ફરજંદો જ્યારે પાછા ફરી રહ્યા હતા કૂફાના દરવાજાની બહાર, એક નાબીના ઇન્સાન જમીન પર પડ્યો ગિરિયા કરી રહ્યો હતો, આંસુ વહાવી રહ્યો હતો. એને એવી રીતના રડતા જોઈ ઇમામ ત્યાં ઉભા રહી ગયા અને કહે છે, એ નાબીના શખ્સ, તું શા માટે રડે છે? શા માટે આ રીતના ગિરિયા કરે છે? તો એ માણસ જવાબમાં કહે છે કે મારું કોઈ નથી આ દુનિયામાં, મારી આંખો પણ નથી, હું બીમાર અને એકલો અહીંયા ખંડેરની અંદર રહું છું. 1 વર્ષથી હું આ શહેરમાં રહું છું. કોઈ અલ્લાહનો બંદો આવતો, મારી બાજુમાં બેસતો, મારી ખબર પૂછતો, મારા માટે જમવાનું લાવતો, મારા મોઢામાં લુકમા આપતો અને મારી સાથે વાત કરતો. આજે 3 દિવસ થઈ ગયા છે, એ અલ્લાહનો બંદો મારી પાસે નથી આવ્યો. હું એની રાહ જોઉં છું, હું એના ઇંતજારમાં છું. ઇમામ એનાથી પૂછે છે, શું તેને સવાલ કર્યો હતો એનું નામ શું છે? એ કોણ છે? તું એને ઓળખે છે? કે છે અવારનવાર મેં નામ પૂછવાની કોશિશ કરી, પણ આ બંદે ખુદા પોતાનું નામ નહોતા બતાવતા અને કહેતા હતા કે હું ખુદાની ખુશી માટે તારી ખિદમત કરું છું. મારા નામથી તને શું કામ છે? બસ આટલું સમજી લે. મિસ્કીનુન જાલસા મિસ્કીના, ફકીરુન જાલસા ફકીરા. એક મિસ્કીનની બાજુમાં બેઠો છે, એક ફકીર બંદો આ ફકીર બંદાની બાજુમાં બેઠો છે અને આ રીતના મારી ખિદમત કરતો. અત્યારે હું એના ઇંતજારમાં છું. મૌલા સમજી ગયા, આ બીજું કોઈ નહીં, મારા બાબા અલી મુર્તઝા હતા. પેલા નાબીનાને તસલ્લી આપતા કહે છે, એ બંદે ખુદા, જેની તું રાહ જુએ છે હવે તે ક્યારેય નથી આવવાના. એની શહાદત વાકી થઈ ગઈ, એને કત્લ કરવામાં આવ્યા. ઇબ્ને મુલજીમે એના માથા પર ઝરબત લગાડી. અત્યારે અમે એને દફન કરીને આવીએ છીએ. લ્યો અઝીઝો, આ સાંભળવું હતું. પેલો નાબીના તડપવા લાગ્યો, હાય, આવા સારા હસ્તીને કત્લ કરી નાખવામાં આવ્યા. કોણે એના માથા પર ઝરબત લગાડી? એમનો વાંક અને ગુનો શું હતો? આ હસ્તી, આ મહેરબાન હસ્તી, હવે એના વગર હું દુનિયામાં કેમ રહી શકું? ઇમામે હસન અને ઇમામે હુસૈનના દામનને પકડીને કહે છે, તમને તમારા જદનો વાસ્તો મને એમની કબ્ર સુધી લઈ જાઓ, મને એમની કબ્ર પાસે પહોંચાડી દો. આ લોકો એમને મૌલા અલીની કબ્ર પાસે લાવ્યા.
ત્યાં આવીને આ માણસ એટલું ગેરિયા કરે છે, એટલું રડે છે કે છે ખુદાયા, અલી વગર હવે મને આ દુનિયામાં રહેવું મુશ્કેલ છે. હું એટલો કમજોર, હું એટલો બીમાર, આટલો હકીર, એક ફકીર બંદાની અમીરુલ મોમિનીન સેવા અને ચાકરી કરતા અને પોતાનું નામ પણ નથી બતાવ્યા. એમના વગર હવે હું દુનિયામાં નહીં રહી શકું. એ ખુદાયા, તું મને અહીંયા જ આ દુનિયાથી ઉઠાવી લે અને મૌલા સુધી પહોંચાડી દે. એ માણસની દુઆ કબૂલ થઈ. મૌલા અલીની કબ્ર પર જ એ માણસ દમ તોડી દે છે. ઇમામે હસન અને ઇમામે હુસૈન એને પણ ઉસલો કફન આપી અને ત્યાં મૌલા અલીની કબ્રની આજુબાજુમાં જ દફન કરે છે. હું અર્ઝ કરીશ, મૌલા, છુપી રીતના તમે આવીને કોઈ નાબીનાની ભૂખને મિટાવી જતા, એનો સાથ આપતા, એની બાજુમાં બેસતા, એની સાથે હમદર્દી કરતા. એ મૌલા, તમારાથી લોકોની ભૂખ અને પ્યાસ ન જોવાતી, તમારાથી યતીમ બાળકોની ભૂખ અને પ્યાસ અને તકલીફો સહન ના થતી. એ અલી, ફરિયાદ છે, આવો કરબલાના મેદાનમાં. તમારા જ ખાનદાનના બાળકો ભૂખ્યા પણ છે, પ્યાસા પણ છે, ઈ પણ યતીમ થયા છે. કોઈ પુરસાને હાલ નથી. જ્યારે બાળકો પોતાના બાપને યાદ કરીને રડતા, એમને તમાચાઓ લગાડવામાં આવતા. એ અલી, આવો, તમારા બાળકોને જુઓ. તમારા ઘરની એક યતીમા છે જેને તમાચા લગાડવામાં આવ્યા, જેના માથાથી ચાદર છીનવી લેવામાં આવી, જેના દામનમાં આગ લાગી છે, ફરિયાદ કરી રહી છે. એ ચચા અબુલ ફઝલ અબ્બાસ, સકીનાની મદદ માટે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલબિ યનકલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.